જો ભગવાન ચૂપ થઈ જાય તો શું ભક્તિ તૂટી જાય? એક વખત હનુમાનજી રોજ જંગલના એક શાંત ખૂણે મહાદેવની પૂજા કરતા હતા. તેઓ કશું માંગતા નહોતા, બસ શાંતિથી બેઠા રહી કહેતા, મહાદેવ, તમે ખુશ હો તો બસ મારું મન શાંત રાખજો. એક દિવસ પૂજા કરતી વખતે શિવલિંગમાંથી આવતી રોશની અચાનક બંધ થઈ ગઈ. ન મનને શાંતિ મળી, ન દિલને સુકૂન. હનુમાનજી ગભરાઈ ગયા અને મનમાં વિચાર આવ્યો, શું મહાદેવ મારી ઉપર નારાજ થઈ ગયા હશે? બીજા દિવસે પણ પૂજા કરી, પણ કંઈ અનુભવ ન થયો. ત્રીજા દિવસે પણ બધું ચૂપચાપ રહ્યું. ધીમે ધીમે હનુમાનજીનું હૃદય વ્યાકુળ થઈ ગયું. આંખોમાંથી આંસુ આવી ગયા. તેઓ ભાવુક થઈને બોલ્યા, મારી પાસે એટલી શક્તિ છે, પણ જો મારા ભગવાન જ મને દૂર લાગશે તો આ શક્તિનો શું અર્થ? ત્યારે એક ગંભીર અવાજ સંભળાયો, જો તારો ભગવાન તને ક્યારેય ન મળે તો પણ શું તું પૂજા કરતો રહેશે? એક કડક સાધુના રૂપમાં મહાદેવ હનુમાનજી સામે આવ્યા. આંસુ હોવા છતાં હનુમાનજીનો વિશ્વાસ અડગ રહ્યો. તેઓ શાંતિથી બોલ્યા, હું પૂજા કંઈ મેળવવા માટે નથી કરતો. હું પૂજા કરું છું કારણ કે હું તમને પ્રેમ કરું છું. એ જ ક્ષણે સાધુ અદૃશ્ય થઈ ગયા. આકાશ ઝળહળી ઉઠ્યું. મહાદેવ પોતાના અસલી રૂપમાં પ્રગટ થયા, પણ હનુમાનજીએ આંખો બંધ જ રાખી. મહાદેવે કહ્યું, આંખો ખોલ, મને જો. હનુમાનજીએ શાંતિથી જવાબ આપ્યો, આંખો ખોલું કે ન ખોલું, તમે તો મારા દિલમાં જ વસો છો. અંત મહાદેવ સ્મિત કર્યા અને હનુમાનજીને ગળે લગાવ્યા. તેમણે કહ્યું, આજે તું સૌથી મોટી કસોટી જીતી ગયો, ભગવાનના ચૂપ રહેવાના દુઃખને. જો તમે પણ નિષ્કામ ભક્તિ કરો છો તો કોમેન્ટમાં જય મહાદેવ લખજો. જય શ્રી હનુમાન. ઓમ નમઃ શિવાય.